હાલ ગુજરાત કોંગ્રેસને લઈને ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। ગુજરાત કોંગ્રેસમાં હાલ તમામ મોરચે વળતા પાણી થઈ રહ્યા છે। 23 જૂનનો દિવસ ગુજરાત કોંગ્રેસ માટે કાળો દિવસ રહ્યો તેવું કહી શકાય। એક તરફ કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના વળતા પાણી થયા છે, તો ગઈકાલે જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું સોંપ્યાનો ધડાકો કર્યો છે, તો બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે જે સસ્પેન્ડ કરવાનો ઓર્ડર ઉપરથી થયો છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના રાજીનામાના સમાચારની વધુ એક સમાચારે સૌ કોઈને ચોંકાવી દીધા છે। તો કોંગ્રેસ પ્રવક્તાના જેવા અમિત નાયકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચનાથી આ પગલું લેવાયું છે, જેમાં અમિત ચાવડાને નાયકને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર અમિત નાયકે રાહુલ ગાંધીને સંબોધીને સોશિયલ મીડિયા પર જાહેરપત્ર લખ્યો હતો, જેમાં તેમણે પક્ષ વિરોધમાં બળાપો ઠાલવ્યો હતો। અમિત નાયકે લખ્યું હતું કે આપ છેલ્લા ઘણા સમયથી રેસના ઘોડા, લગ્નના ઘોડા અને છેલ્લે તો લંગડા ઘોડા શોધવાનો પ્રયાસ સતત કરી રહ્યા છો, તો એક નાના કાર્યકર્તા તરીકે આપના આ ઉમદા હેતુ માટે આ સચોટ માહિતીનું યોગદાન માપવું તે અમારી ફરજનો એક ભાગ છે। ચૂંટણીઓમાં તો પક્ષ જે કોઈ ઉમેદવાર ટિકિટ આપે તે આદેશને ચીરે ચડાવી અને તેના માટે પ્રચાર અને સંગઠન કાર્યમાં જોડાવવું તે જ પક્ષ પ્રત્યેની વફાદારી અને શિસ્ત છે। તો મતભેદ હોઈ શકે પણ મતભેદ નહીં। મારા જેવા હજારો કાર્યકર્તાઓ આ નિયમથી જ પક્ષમાં કાર્યરત છે અને આગળ પણ રહેશે, પરંતુ આપણા પક્ષના ઉમેદવારીની ચૂંટણી માટે પ્રચાર કાર્ય કરતા શિક્ષિત અને સ્પષ્ટ વક્તા વધારે યોગ્ય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।